નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યનો સ્વર ન્યૂઝ। મહેસાણા તાલુકાના નવી સેઢાવી ગામની સીમમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જ્યાં સ્વચ્છ હવાના દાવાઓ વચ્ચે કેટલાક તત્વો દ્વારા માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે। ખેતરની આડમાં અને નિર્જન જગ્યાનો લાભ લઈ ચાલી રહ્યું છે ગેરકાયદેસર કોપર વેસ્ટ સળગાવવાનું કૌભાંડ। જુઓ અમારો આ ખાસ અહેવાલ। મહેસાણાનું નવી સેઢાવી ગામ આમ તો શાંત ગણાતા આ વિસ્તારની સીમમાં છેલ્લા કેટલાય સમયથી પર્યાવરણ અને માનવ જીવનને જોખમમાં મૂકતી પ્રવૃત્તિ ધમધમી રહી છે। વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સ્થાનિક ખેતર માલિક માત્ર થોડાક રૂપિયાની લાલચમાં આવીને બહારના લોકો પાસેથી મોટા પાયે કોપર વેસ્ટ એટલે કે તાંબાનો કચરો મંગાવે છે। આ કચરાને ખેતરમાં જાહેરમાં સળગાવવામાં આવે છે। આ પ્રક્રિયા પાછળનું કારણ છે આર્થિક નફો, પરંતુ તેની કિંમત ચૂકવી રહ્યા છે નિર્દોષ ગ્રામજનો અને પશુ પંખીઓ। આ કૌભાંડ આચરનારા તત્વો એટલા ચાલાક છે કે તેમણે લોકેશન પણ એવું પસંદ કર્યું છે જ્યાં કોઈ અધિકારી આસાનીથી પહોંચી ન શકે। આ સ્થળ ચારે બાજુ ખેતરોથી ઘેરાયેલું છે અને ત્યાં પહોંચવા માટે કોઈ પાકો રસ્તો નથી। પાણીની અછતને કારણે આસપાસના ખેતરોમાં ખેતી થતી નથી, જેથી લોકોની અવરજવર નહિવત રહે છે। આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી આ અવાવરૂ જગ્યાએ ગેરકાયદેસર કામ ચલાવવામાં આવી રહ્યું છે। નિષ્ણાતોનું માનીએ તો કોપર વેસ્ટ સળગાવવાથી વાતાવરણમાં ભળે છે ડાયોક્સિન અને ફ્યુરાન્સ જેવા અત્યંત ઝેરી વાયુઓ, જે માત્ર ગૂંગળામણ જ નહીં પરંતુ કેન્સર જેવી જીવલેણ બીમારીઓ પણ નોતરી શકે છે। જીપીસીબી એટલે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું અહીં સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। હવે સવાલ એ થાય છે કે શું મહેસાણાનું તંત્ર આ ઝેરી રમતથી અજાણ છે? ગામના જાગૃત નાગરિકોની માંગ છે કે જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગ તાત્કાલિક તપાસના આદેશ આપે અને જવાબદાર ખેતર માલિક સામે કડક કાર્યવાહી કરવામાં આવે। નવી સેઢાવી ગામની સીમમાં ચાલતું આ કાળું કામ ક્યારે બંધ થશે? શું તંત્ર કોઈ મોટી બીમારી ફેલાય તેની રાહ જોઈ રહ્યું છે? તે તો આવનારો સમય જ બતાવશે।